કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર ઇન્સ્ટન્ટ આલુ મસાલા ઢોસા બનાવવા માટે 1 કપ જેટલા ચોખામાં 1/4 કપ જેટલા પોહા અને 1/4 કપ જેટલી અડદની દાળમાં 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. દાળ ચોખામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ અને ધોવાયેલા દાળ ચોખામાં પાણી એડ કરીને તેને ફક્ત 20 મિનિટ માટે પલાળી દઈએ. લગભગ 20 થી 25 મિનિટ પછી પલાળેલા ચોખાનું પાણી કાઢી લીધેલું છે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ચોખાનો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તેમાં અડધા કપ જેટલું દહીં અને 1/4 કપ જેટલું પાણી એડ કરીને આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી લઈએ. તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે પલાળેલી દાળને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કરેલા દાળના બેટરને ચોખાના બેટરમાં એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલો ઇડલી રવો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ. ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. ઢોસા માટે આલુ મસાલો બનાવવા માટે 2 ચમચેલા તેલમાં થોડી રાઈ, હિંગ, અડદની દાળ અને ચણાની દાળ એડ કરીને સાતળી લઈએ. લીમડાના પાન, લીલા મરચાના ટુકડા, આદુના ટુકડા અને લસણની કળીના ટુકડા એડ કરીને સાતળી લઈએ. 3 નંગ જેટલી ડુંગળીની સ્લાઇસ એડ કરીને સાતળી લઈએ અને 1 કપ જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ. પાણી આ રીતના ઉકળવા લાગે એટલે 3 મીડિયમ સાઇઝના બાફીને મેશ કરેલા બટેટા એડ કરી દઈએ. સાથે મીઠું, હળદર પાવડર અને ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ. મસાલો એકદમ સારી રીતે કૂક થઈને બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. હોટલ સ્ટાઇલ આલુ મસાલો તૈયાર છે. થોડીવાર પછી ઢોસાનું બેટર સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક છે. તેમાં 1 ચમચેલો ઈનો અને થોડો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ અને ઢોસાને તૈયાર કરવા માટે ગરમ તવા ઉપર થોડું તેલ એડ કરીને તેને ગ્રીસ કરી લઈએ અને પાણી એડ કરીને તવાના ટેમ્પરેચરને ડાઉન કરી દઈએ. 2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ અને બસ પછી ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. ઢોસાને કૂક કરવા માટે થોડું બટર અને તેલ એડ કરી દઈએ. ઢોસો ક્રિસ્પી થાય એટલે મસાલો ઢોસાના સેન્ટરમાં એડ કરી દઈએ અને ઢોસાને ફોલ્ડ કરી લઈએ. ઇન્સ્ટન્ટ આલુ મસાલા ઢોસા તૈયાર છે.